રામ રામ મિત્રો, હું મહેશ સાકરિયા શ્રીનાથજી સિંગતેલમાંથી. આજે મિત્રો આપણે એક વાત કરવાની છે. સરકાર સીસીઆઈના ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવા જઈ રહી છે. તો તેના માટે ઓનલાઈન કરવા માટેની એને તારીખ જાહેર કરી છે. તારીખ છે ઓનલાઈન કરવા માટેની 25/9/2024 થી લઈને 16/10/2024 સીસીઆઈમાં જો આપણે વેચવા માંગતા હોય મગફળી તો એના માટે ઓનલાઈન કરાવી લેવી જરૂરી છે. એના માટે ડોક્યુમેન્ટ જોઈ છે આપણે આધાર કાર્ડ, બેંક પાસબુક, 7/12/8 અને તલાટી મંત્રી પાસે લખાવેલો દાખલો. આટલી વસ્તુ લઈને આપણે વીસીએ પાસે જવાનું રહેશે. આપણા ગામના વીસીએ તલાટી મંત્રી પાસેથી દાખલો કઢવી લેવાનો, વાવેતર જે હોય તે, અને 7/12/8 બેંક પાસબુક અને આધાર કાર્ડ. આટલી વસ્તુ લઈ જઈને વીસીએ પાસે જઈને આપણે મગફળીની ઓનલાઈન કરાવી લેવાની રહેશે. ઓનલાઈન કરાવ્યા પછી સરકાર એની ખરીદી ચાલુ કરશે આપણે 21/10/2024. અને ખાસ મિત્રો ઓનલાઈન જરૂરથી કરાવજો, કેમ કે અત્યારે માર્કેટમાં ભાવ નીચા છે અને સરકારી ખરીદી જોવા જઈએ તો 1356 રૂપિયામાં થઈ રહી છે. તો ઓનલાઈન કરાવી લઈએ અને થોડોક આપણે લાભ લઈએ એનો. બધી મગફળી તો નથી જઈ શકવાની, પણ છતાં પણ જેટલી જાય એટલી ખેડૂતોને જેટલો ફાયદો થાય એટલું સારું. એટલે જેટલી મગફળી જાય એટલી ઓનલાઈન કરાવી લેજો. એક છે 24 નંબર હોય અને 66 નંબર હોય, જેમાં આપણે ટેકાના ભાવ કરતા સારા ભાવે યાર્ડમાં, માર્કેટ યાર્ડમાં બહાર વેચાઈ રહી છે. તો તે મગફળી જે ખેડૂતોને હોય તે ઓનલાઈન ન કરાવે તો ચાલે. તે સિવાયના બધા ખેડૂતો જેટલી મગફળી, જેટલા આપણે ખાતા છે અને જેટલી જઈ શકે છે એમ છે, ખાતા દીઠ 120 મણ કંઈક એવું લે છે, 2400 કિલો જેવું જે જાતું હોય તે પ્રમાણે આપણે બધી ઓનલાઈન કરાવી લેવી અને જેટલી જાય એટલી આપણા ખેડૂતો માટે ફાયદાકારક છે. એનું કારણ છે કે એટલા ભાવ આપણે માર્કેટ યાર્ડમાં મળી રહેવાના નથી. અત્યારે માર્કેટ યાર્ડમાં ભાવ 900 થી 1000 રૂપિયાના છે. કદાચ એ સુકાયા પછી 1100 થી 1200 ના થાય. 1200 થી વધારે આવવાની શક્યતા અત્યારે તો નથી. છતાંય સીસીઆઈ ચાલુ થાય ને ભાવ વધી જાય તો પણ આપણે ખુલ્લા માર્કેટમાં તો વેચી જ શકવાના છીએ, અને ના વધે તો સીસીઆઈમાં આપણે સરકારની ખરીદીમાં વેચી શકીએ. એટલા માટે ખેડૂત મિત્રો ખાસ ફરજિયાત ઓનલાઈન કરાવજો અને પોતાની મગફળી જેટલી હોય એટલી ઓનલાઈન કરાવીને લખાવી લેજો. અને તારીખ આપણે 25/9/2024 થી 16/10/2024 સુધીમાં ફરજિયાત ખેડૂત મિત્રો ઓનલાઈન કરાવજો. અને ડોક્યુમેન્ટ તો તમને આપણે જણાવી દીધા છે. આધાર કાર્ડ જોશે, બેંક પાસબુક જોશે, 7/12/8 અને તલાટી મંત્રી પાસે તમારે શું ખેતરમાં વાવેતર છે આનો દાખલો લખાવી લેવાનો છે. આ દાખલો લખાવીને તમારા વીસીએ પાસે જઈને આટલા ડોક્યુમેન્ટ આપીને તમારા મોબાઈલ નંબર આપીને ઓનલાઈન નોંધણી કરાવી શકો છો. ઓનલાઈન નોંધણી કરાવ્યા પછી જ્યારે તમારો સીસીઆઈમાં વારો આવશે ત્યારે તમને સામેથી ફોન આવશે, તમારી મગફળી આટલા કિલો લઈને આવી જાઓ. એટલે તમારે એ મગફળી લઈને જવાનું રહેશે અને અહીંયા તમારા ચોખાઈ જશે અને તમારા પેમેન્ટ બધું તમારા ખાતામાં આવી જશે. એટલે ખાસ મિત્રો ઓનલાઈન કરાવી લેજો. અત્યારે માર્કેટ યાર્ડમાં ભાવ એટલા નથી, છતાં પણ આગળ જો ભાવ હોય તો પણ આપણા માટે ફાયદો છે. કારણ કે ત્યારે જો ભાવ હોય ને માર્કેટ યાર્ડમાં વેચી રાખો તો સીસીઆઈમાં વેચાણ કરવા ન જાઓ તો પણ ચાલે. પણ લાગતું નથી કે સીસીઆઈ કરતા ઉપર આ વર્ષે ભાવ જાય એવું દેખાતું નથી, કેમ કે મગફળીના વાવેતર વધારે છે. એટલે ખાસ ખેડૂત મિત્રો ઓનલાઈન કરાવજો. ચાલો મિત્રો, મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, આવજો.